જરા કલ્પના કરીએ કે કોઈ પાણી અને તેલને એકબીજામાં ભેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિજ્ઞાન તો આપણને સ્પષ્ટ કહે છે કે આ અશક્ય છે. હા, બિલકુલ અશક્ય. બંનેના સ્વભાવ સાવ અલગ જ હોય છે. સાચી વાત. પણ હવે જરા એવું વિચારીએ કે કોઈ વ્યક્તિ એક એવી સચોટ ફોર્મ્યુલા શોધી કાઢે જેનાથી આ બંને વસ્તુઓ એકદમ સહેજતાથી ભળી જાય, અને આ ફોર્મ્યુલા કોઈ લેબોરેટરીમાં નહીં પણ આપણા રોજિંદા જીવનમાં, આપણા ડ્રોઈંગ રૂમમાં કામ કરતી હોય. ઓહો, જો આવું થાય તો એ બહુ મોટી ક્રાંતિ કહેવાય. ખરેખર. અને આજની આપણી આ સઘન અને ઊંડાણપૂર્વકની ચર્ચાનું કેન્દ્રબિંદુ કંઈક આવું જ છે. અત્યંત ઉચ્ચ કક્ષાની બહુ જ ગહન ફિલોસોફી અને આપણા રોજિંદા સામાન્ય જીવન વચ્ચે સેતુ કેવી રીતે બાંધવો. આ માનવ ઇતિહાસનો એક બહુ જ મોટો પડકાર રહ્યો છે. મતલબ, મોટા અને જટિલ વિચારોને સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડવા, એ પણ તેમની મૂળ ગરિમા જાળવીને. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. આપણી પાસે આજે બે અત્યંત રસપ્રદ અને એમ કહી શકાય કે સાવ અલગ દુનિયાના સ્ત્રોત છે. હા, સાવ અલગ જ કાળ અને વિષયોના. બરાબર. એક તરફ એક આધુનિક રસાયણશાસ્ત્રી એટલે કે કેમિસ્ટનો તાજેતરનો લેખ છે જે આધુનિક વિજ્ઞાન અને ધર્મ કે તત્વજ્ઞાન વચ્ચેના વિભાજનની વાત કરે છે, અને બીજી તરફ આપણી પાસે 16મી સદીના ઐતિહાસિક લખાણો છે. જે ભારતના એક મહાન વિચારક શ્રી વિઠ્ઠલનાથજી, જેમને શ્રી ગુસાઈજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના વિશે છે. બિલકુલ. આ સ્ત્રોતો તેમના જીવન અને તેમના અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ વિદ્વન મંડનમની વાત કરે છે. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે સદીઓ પહેલા આ ઐતિહાસિક મહાનુભાવે જે સમસ્યા હલ કરી હતી તે જ સમસ્યા આજે એક આધુનિક વૈજ્ઞાનિકને કેમ મૂંઝવી રહી છે. આધુનિક વૈજ્ઞાનિકની મૂંઝવણ બહુ વાજબી છે. પેલા રસાયણશાસ્ત્રીએ પોતાના લેખમાં એક બહુ જ સચોટ છબી ઊભી કરી છે. તેઓ વિજ્ઞાન અને તત્વજ્ઞાનને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ કહે છે. એટલે કે એવા અલગ અલગ ડબ્બાઓ જેમાં એકબીજાના વિચારો પ્રવેશી જ ન શકે. એક્ઝેક્ટલી. વૈજ્ઞાનિકો માત્ર ડેટા, પુરાવા અને એક્સરે મશીન જેવી ચોકસાઈમાં માને છે, જ્યારે તત્વચિંતકો અને ધાર્મિક વિદ્વાનો અદ્રશ્ય, નૈતિક અને આધ્યાત્મિક સત્યોની વાત કરે છે. બંનેની દુનિયા અલગ છે. એટલે આ તો એવા બે અત્યંત બુદ્ધિશાળી મિત્રો જેવી વાત થઈ ને, જો અલગ અલગ ભાષા બોલે છે અને એકબીજા સાથે વાત કરવાનો સીધો ઇનકાર જ કરે છે. હા, બહુ સરસ સરખામણી છે આ. લેખક કહે છે કે આ બંને ક્ષેત્રો જ્ઞાન અને સંશોધનના અફાટ સાગરો છે. માનવજાતને ભવિષ્યમાં આગળ વધવા માટે આ બંનેની જરૂર છે જ. પણ સમસ્યા ક્યાં આવે છે? સમસ્યા વ્યક્તિગત પૂર્વગ્રહોની છે. આ બંને ક્ષેત્રોના નિષ્ણાતો પોતાના પૂર્વગ્રહોને કારણે બે સમાંતર પાટાઓ પર ચાલી રહ્યા છે. રેલવેના પાટાઓની જેમ તેઓ સાથે ચાલે છે પણ ક્યારેય એકબીજાને મળતા નથી. ક્યારેય ભેગા ન થાય. બરાબર. હવે એક રસાયણશાસ્ત્રી તરીકે આ લેખક એવા પાયાના વિસ્તારો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં આ બે સમાંતર પાટાઓ વચ્ચે કોઈ પણ પ્રકારની અથડામણ વિના, એટલે કે વિધાઉટ કોલિઝન, એક સેતુ રચી શકાય. અચ્છા. હા, તેઓ માત્ર શું છે તે નહીં પણ શા માટે અને કેવી રીતે આ બંનેને જોડી શકાય તે ઉકેલવા માંગે છે. પણ જુઓ, જ્યારે હું આધુનિક વિજ્ઞાનની આ દ્વિધા વિશે વાંચી રહી હતી ત્યારે મને એક બહુ મોટો પ્રશ્ન થયો. શું આ માત્ર આધુનિક યુગની જ સમસ્યા છે? ના, જરાય નહીં. હા, કારણ કે જો આપણે સદીઓ પાછળ જઈએ તો શું ભારતીય તત્વજ્ઞાનમાં પણ આવો જ કોઈ મોટો ખાડો નહોતો? એક તરફ વેદાંતના અત્યંત જટિલ સંસ્કૃત શ્લોકો અને બીજી તરફ ખેતરમાં કામ કરતો કે દુકાન ચલાવતો સામાન્ય માણસ. સાચી વાત. આ બંને વચ્ચે તો બહુ મોટું અંતર હતું ને. આજ તો ઇતિહાસની સૌથી રસપ્રદ કડી છે. જે સેતુ શોધવા માટે આજનો રસાયણશાસ્ત્રી મથામણ કરી રહ્યો છે તેવો જ એક સેતુ 16મી સદીમાં શ્રી વિઠ્ઠલનાથજીએ બહુ સફળતાપૂર્વક બાંધ્યો હતો. ઓહો, 16મી સદીમાં? હા, તેમનો જન્મ ઈસવીસન 1515માં થયો હતો. એવો સમય જ્યારે ભારત ધાર્મિક અને રાજકીય રીતે બહુ જ મોટા પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યો હતો. તેમણે જોયું કે તત્વજ્ઞાન માત્ર વિદ્વાનોની ચર્ચાઓ પૂરતું જ સીમિત રહી ગયું છે. અચ્છા, તો તેમણે આનો ઉકેલ કેવી રીતે લાવ્યો? કારણ કે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ
કે તત્વજ્ઞાનને સમજવા માટે બહુ મોટા મોટા ગ્રંથો વાંચવા પડે. એ જ તો સૌથી મોટી ક્રાંતિ હતી. તે સમજવા માટે આપણે પહેલા તેમના સૈદ્ધાંતિક પાયાને સમજવો પડે. અને અહીં જ તેમનો પેલો ગ્રંથ વિદ્વન મંડનમ ચિત્રમાં આવે છે. જેનો અર્થ થાય છે વિદ્વાનોનું આભૂષણ, ખરું ને? બરાબર. શ્રી વિઠ્ઠલનાથજીએ કોઈ હવામાં વાતો નહોતી કરી. તેમણે પહેલા એક અત્યંત મજબૂત બૌદ્ધિક અને દાર્શનિક આધાર ઊભો કર્યો. જુઓ, તે સમયે ભારતમાં આદિ શંકરાચાર્યનો માયાવાદ ખૂબ જ પ્રચલિત હતો. હા, આ માયાવાદને આપણે થોડું સરળ ભાષામાં સમજીએ તો એનો અર્થ એવો થાય ને કે આ આખું જગત, આપણો સંસાર, આપણા સંબંધો, આ બધું એક ભ્રમ છે, એક ઇલ્યુઝન છે. બિલકુલ. માયાવાદનો મૂળ તર્ક એ જ છે કે માત્ર નિર્ગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વર જ સત્ય છે અને આ દૃશ્યમાન જગત એક સ્વપ્ન જેવું છે, મિથ્યા છે. પણ જો આ જગત એક સપનું જ હોય તો પછી તો તાર્કિક નિષ્કર્ષ એ જ આવે કે આ સપનામાંથી જલ્દી જાગી જાઓ. હા, એટલે કે સંન્યાસ લઈ લો. બરાબર, બધું છોડીને સંન્યાસ લઈ લો. ઘર, પરિવાર, સમાજ બધું છોડીને જંગલમાં જતા રહો. કારણ કે જો બધું ખોટું જ છે તો પછી તેમાં સમય કેમ બગાડવો? એક્ઝેક્ટલી. અને આ જ તે બિંદુ છે જ્યાં શ્રી વિઠ્ઠલનાથજીએ વિદ્વન મંડનમમાં અત્યંત સચોટ અને તાર્કિક પ્રહાર કર્યો. તેમના પિતા શ્રી વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત નામનો સિદ્ધાંત આપ્યો હતો. અચ્છા, શુદ્ધાદ્વૈત. હા. શ્રી વિઠ્ઠલનાથજીએ દલીલ કરી કે જરા તર્ક લગાવો. જો ભગવાન પોતે પરમ સત્ય છે, જો ઈશ્વર પોતે આનંદનું સ્વરૂપ છે, તો પછી તેમના દ્વારા સર્જાયેલું આ જગત ભ્રમ કેવી રીતે હોઈ શકે? બહુ સાચો પ્રશ્ન છે. સત્યમાંથી અસત્ય કેવી રીતે જન્મી શકે? તેમણે તાર્કિક રીતે સાબિત કર્યું કે આ જગત ભ્રમ નથી, પણ તે ભગવાનની લીલા છે. ભગવાન પોતે જ આ જગત રૂપે, આ સુંદરતા રૂપે પ્રગટ થયા છે. ઓહો, આ તો એકદમ દ્રષ્ટિકોણ બદલી નાખનારી વાત થઈ. બિલકુલ. આના માટે હું એક સરખામણી આપું. જો માયાવાદ એવું કહે છે કે આ જગત એક ખરાબ સપનું છે જેમાંથી જાગી જવાનું છે, તો શુદ્ધાદ્વૈત એવું કહે છે કે આ જગત એક અત્યંત સુંદર પેઇન્ટિંગ છે જે ભગવાને પોતે દોર્યું છે. વાહ, બહુ સરસ. અને કોઈ એ પેઇન્ટિંગને ખોટું કે ભ્રમ કહીને તે મહાન ચિત્રકારનું અપમાન ન કરી શકે. એ પેઇન્ટિંગની સુંદરતા તો માણવી જ જોઈએ. આ બહુ સુંદર અને સચોટ ઉદાહરણ છે. અને આ જ તર્ક આખી વ્યવસ્થાને બદલી નાખે છે. જો જગત ભગવાનનું પેઇન્ટિંગ છે, જો તે સત્ય છે, તો પછી તેમાંથી ભાગવાની, તેને ધિક્કારવાની કે કંટાળીને સંન્યાસ લેવાની કોઈ જ જરૂર નથી. સાચી વાત. અને આ બૌદ્ધિક સિદ્ધાંત જ એ વાતનો પાયો નાખે છે કે કેવી રીતે ઉચ્ચ તત્વજ્ઞાન અને સામાન્ય માણસ વચ્ચેનો ખાડો પૂરી શકાય. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે હવે મને પેલા આધુનિક રસાયણશાસ્ત્રીની વાત સમજાય છે જે સેતુ શોધવાની વાત કરે છે. હા. શ્રી વિઠ્ઠલનાથજીએ આ સેતુ કોઈ મોટી મોટી ફિલોસોફીની કિતાબો લખીને નહીં, પણ કળા અને સૌંદર્ય દ્વારા બાંધ્યો. ઐતિહાસિક નોંધોમાં જેને સેવા પ્રકાર કહેવામાં આવ્યો છે, તે ખરેખર તો આ જ ઊંડી ફિલોસોફીનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. સાવ સાચી વાત. તેમણે વિચાર્યું કે જો ભગવાન આનંદ સ્વરૂપ છે, તો તેમની ભક્તિ કંટાળાજનક, શુષ્ક કે દુઃખદાયક કેમ હોવી જોઈએ? બિલકુલ ન હોવી જોઈએ. એટલે જ તેમણે ઘરની 4 દિવાલો વચ્ચેના રોજિંદા જીવનને જ દિવ્ય અને ઉત્સવમય બનાવી દીધું. તેમણે કળા, સંગીત અને ઋતુઓને પૂજા સાથે જોડી દીધી. હા, ઐતિહાસિક લખાણોમાં આના જે વિશિષ્ટ ઉદાહરણો છે તે અદ્ભુત છે. શિયાળાની કડકડતી ઠંડી હોય તો ભગવાનને એકદમ ભારે, ગરમ અને મખમલી વસ્ત્રો પહેરાવવા. હા, અને ગરમ વાનગીઓ. બરાબર, તેમને સમૃદ્ધ અને ગરમ વાનગીઓ અર્પણ કરવી. અને જેવો ઉનાળો આવે એટલે આખો માહોલ બદલાઈ જાય. એકદમ હળવા, સફેદ, ચાંદીના તારવાળા વસ્ત્રો, ઠંડક આપે તેવી વાનગીઓ અને ચંદનનો ઉપયોગ. અને માત્ર વસ્ત્રો જ નહીં, સંગીતને પણ તેમણે એક વિજ્ઞાનની જેમ ઉપયોગમાં લીધું. સંગીતને કેવી રીતે? ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ સમય અને ઋતુ પ્રમાણે બદલાય છે. સવારની સેવા માટે અલગ રાગ, બપોર માટે અલગ અને સાંજ માટે અલગ. તેમણે ભારતના શ્રેષ્ઠ સંગીતકારો અને વાજિંત્રોને આ સેવામાં જોડ્યા. શું વાત છે! હવે આની પાછળનું શા માટે એ સમજો.
આ કોઈ માત્ર શોભાજી ન હતી. આનો હેતુ એ હતો કે માનવ મનની જે શ્રેષ્ઠ લાગણીઓ છે, સુંદરતા પ્રત્યેનું આકર્ષણ, સંગીતનો આનંદ, તેનો ઉપયોગ ઈશ્વર સાથે જોડાવા માટે કરવો. બહુ જ ઊંડો વિચાર છે આ. હા, અને આનાથી થયું એવું કે પરિવારના નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ આ આધ્યાત્મિક પ્રક્રિયામાં કોઈપણ જાતના બોજા વગર ખુશીથી જોડાઈ ગઈ. આ તો ખરેખર માસ્ટર સ્ટ્રોક છે. એટલે કે પેલા કેમિસ્ટ જે સેતુ શોધવાની વાત કરતા હતા, તે સેતુ શ્રી વિઠ્ઠલનાથજીએ એસ્થેટિક્સ એટલે કે સૌંદર્યશાસ્ત્ર દ્વારા બાંધ્યો. બિલકુલ. તેમણે આધ્યાત્મિકતાને યાતના કે કઠોર શિસ્તમાંથી બહાર કાઢીને એક સુંદર ઉત્સવ બનાવી દીધો. પણ હવે મારો પ્રશ્ન એ છે કે એક ઘરમાં આ વ્યવસ્થા કરવી અલગ વાત છે અને તેને આખા સમાજમાં ફેલાવવી એ સાવ અલગ વાત છે. હા, એ મોટો પડકાર છે. એક વિચારક તરીકે તેઓ શ્રેષ્ઠ હતા, પણ શું તેઓ એક સારા લીડર કે કમ્યુનિકેટર પણ હતા? અરે, તેમના નેતૃત્વ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ આજના કોઈ પણ કોર્પોરેટ લીડરને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવા હતા. 16મી સદીમાં જ્યારે મુસાફરી કરવી એ કોઈ મોટું ખતરો ઉઠાવવા બરાબર હતું, ત્યારે તેમણે આખા દેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. આખા દેશનો? હા, ઐતિહાસિક દસ્તાવેજો નોંધે છે કે તેમણે ગુજરાતની 6 કરતાં વધુ મુલાકાતો લીધી હતી. આ માત્ર ફરવા માટેના પ્રવાસો ન હતા, આ એક ડીપ નેટવર્કિંગ હતું. અચ્છા. તેમણે લોકોના ઘરોમાં જઈને તેમની ભાષામાં તેમના જીવન સાથે જોડાયેલી વાતો કરીને તેમને આ નવા માર્ગમાં જોડ્યા. અને આ પ્રવાસો દરમિયાનના તેમના સંપર્કોની વાતો બહુ રસપ્રદ છે. મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે નાગાજી ભટ્ટ, ભાયલા કોઠારી અને તેમાં પેલો ગોપાલદાસનો કિસ્સો તો ખાસ નોંધવા જેવો છે. હા, ગોપાલદાસનો કિસ્સો બહુ પ્રખ્યાત છે. ઇતિહાસમાં ઘણીવાર આવી ઘટનાઓને ચમત્કાર સાથે જોડી દેવામાં આવે છે. નોંધો કહે છે કે ગોપાલદાસ મૂંગા હતા અને જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ તેમને પોતાનું પાન ખાવા આપ્યું ત્યારે તેમને વાચા મળી ગઈ. અને પછી તેમણે નવાખ્યાન નામનું આખું કાવ્ય રચી કાઢ્યું. હવે જુઓ, આજના સમયમાં કોઈ આ ચમત્કારને શાબ્દિક રીતે માને કે ન માને, પણ જો તેને એક રૂપક તરીકે મેટાફોરિકલી જોઈએ તો આ દર્શાવે છે કે શ્રી વિઠ્ઠલનાથજીનું વ્યક્તિત્વ લોકોને કેવી પ્રેરણા આપતું હતું. બિલકુલ સાચી વાત છે. જે માણસ ક્યારે બોલી નહોતો શકતો તેને પોતાની અભિવ્યક્તિ કરવાનું બળ મળ્યું. તેમણે અવાજ વગરના લોકોને અવાજ આપ્યો. આ બહુ ઊંડું અવલોકન છે. તેમનો પ્રભાવ સામાન્ય લોકોથી લઈને તે સમયના સૌથી શક્તિશાળી શાસકો સુધી હતો. હા, અને આ જ મુદ્દો મને થોડો ખટકે છે. કેમ? સમ્રાટ અકબર સાથેના તેમના સંબંધો. અકબરે તેમને ગોકુળમાં રહેવાની જગ્યા આપી, ગાયો ચરાવવાના અધિકારો આપ્યા અને તેમના રક્ષણ માટે વિશેષ ફરમાન જારી કર્યા. અને માત્ર અકબર જ નહીં, ગઢાના રાણી દુર્ગાવતી સાથે પણ તેમના ખૂબ ગાઢ સંબંધો હતા. હા, ઐતિહાસિક સ્ત્રોતો આ વાતની પુષ્ટિ કરે છે. તો જ્યારે કોઈ ધાર્મિક નેતા અકબર જેવા સમ્રાટ કે શક્તિશાળી રાણીની આટલા નજીક જાય ત્યારે સામાન્ય રીતે એવું લાગે કે અહીં ધર્મ અને રાજકારણ ભેગા થઈ રહ્યા છે. શું તેઓ સત્તાનો ઉપયોગ પોતાનો પ્રભાવ વધારવા માટે કરી રહ્યા હતા? શું તેઓ એક રાજકીય સામ્રાજ્ય ઊભું કરવા માંગતા હતા? હું સમજુ છું આ પ્રશ્ન, પણ જો આપણે ઐતિહાસિક ઘટનાઓનું પાછળનું વિજ્ઞાન કે મિકેનિઝમ સમજીએ તો આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળે છે. અચ્છા. ના, તેઓ સામ્રાજ્ય ઊભું નહોતા કરી રહ્યા. આ વાતને સાબિત કરતો એક બહુ મોટો દાખલો સ્રોતોમાં છે. જ્યારે રાણી દુર્ગાવતી તેમનાથી અત્યંત પ્રભાવિત થયા ત્યારે તેમણે શ્રી વિઠ્ઠલનાથજીને 108 જેટલા ગામો ભેટમાં આપી દીધા. 108 ગામો? હા. હવે જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય જેને સત્તાનો લોભ હોય તો તે આ ગામો પોતાના નામે કરીને એક નાનકડું રજવાડું ઊભું કરી દે. પણ તેમણે શું કર્યું? તેમણે એ ગામો પોતાની પાસે ન રાખ્યા. બિલકુલ નહીં. તેમણે તે તમામ 108 ગામો પોતાના બ્રાહ્મણ સમાજના લોકોને, જેઓ ભક્તિ અને સેવામાં જોડાયેલા હતા, તેમને વહેંચી દીધા. ઓહો, આ તો બહુ મોટી વાત કહેવાય. હા, આ એક અત્યંત ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે કે વિકેન્દ્રિત વ્યવસ્થા હતી. તેમણે સત્તા કે સંપત્તિનો સંગ્રહ ન કર્યો. અને અકબર પાસેથી મળેલા ફરમાનોની વાત કરીએ તો તેનો હેતુ બીજા પર પ્રભુત્વ જમાવવાનો ન હતો, પણ માત્ર પોતાના સમુદાયને સુરક્ષા પ્રદાન કરવાનો હતો. અચ્છા, એટલે કે જો તેઓ સંગીત, કળા અને શણગાર સાથેની આ ભવ્ય ભક્તિ પદ્ધતિ વિકસાવી રહ્યા હતા તો તે સમયે આવા ઉત્સવો કરવા માટે રક્ષણની જરૂર તો પડે જ. ચોક્કસ.
અકબરના ફરમાનો એક પ્રકારની ઢાલ હતા, જેથી તેમનો સંપ્રદાય કોઈપણ ભય વિના શાંતિપૂર્ણ રીતે પોતાનું આધ્યાત્મિક અને રોજિંદુ જીવન જીવી શકે. આ કોઈ આક્રમક રાજકારણ ન હતું. એટલે આ એક ડિફેન્સિવ ડિપ્લોમસી હતી. બરાબર. બચાવ માટેની રાજદ્વારી નીતિ હતી, જેનો એકમાત્ર હેતુ શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ હતો. તો જો આપણે આજની આ સઘન ચર્ચાના તમામ દોરાઓને એકસાથે વણીએ તો આ બધાનો અર્થ શું છે? આપણે શરૂઆત કરી હતી પેલા આધુનિક રસાયણશાસ્ત્રીના લેખથી, જેણે કહ્યું કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બે સમાંતર પાટાઓ છે, જે ક્યારેય મળતા નથી. બંને વચ્ચે એક ઊંચી દિવાલ છે. અને પછી આપણે 16મી સદીમાં ગયા, જ્યાં શ્રી વિઠ્ઠલનાથજીએ જોયું કે ગહન વેદાંત અને સામાન્ય માણસના જીવન વચ્ચે પણ આવી જ એક દિવાલ હતી. અને તેમણે એ દિવાલ તોડવા માટે કોઈ જટિલ રસ્તો ન અપનાવ્યો. તેમણે વિદ્વન મંડનમના સખત બૌદ્ધિક પાયા પર કળા, સંગીત અને સૌંદર્યની એક એવી ભવ્ય ઇમારત ઊભી કરી કે સામાન્ય માણસ તેમાં સહજતાથી ખેંચાઈ આવ્યો. બિલકુલ. તેમણે સાબિત કર્યું કે જીવનની વાસ્તવિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ અથડામણ નથી. પેલા કેમિસ્ટ જે કોલિઝન ફ્રી એટલે કે અથડામણ વિનાના સેતુની કલ્પના કરે છે, તે શ્રી વિઠ્ઠલનાથજીએ સદીઓ પહેલા વાસ્તવિકતામાં ઉતારી બતાવ્યો. અને આજના ઇન્ફોર્મેશન ઓવરલોડવાળા યુગમાં આ વાત આપણા સૌ માટે સૌથી વધુ પ્રસ્તુત છે. આજે આપણી પાસે ડેટા અને માહિતીના ઢગલા છે, પણ શું તે આપણા જીવનને સુંદર બનાવે છે? બહુ જ સાચો પ્રશ્ન છે. કે લેબોરેટરીમાં શુષ્ક ન રહેતા આપણા જીવનને સ્પર્શે અને તેને વધુ જીવંત બનાવે. અને આ ચર્ચાના અંત તરફ જતા મને એક નવો જ વિચાર આવે છે, જે ખરેખર વિચારવા જેવો છે. અચ્છા, કયો વિચાર? જુઓ, 16મી સદીમાં શ્રી વિઠ્ઠલનાથજીએ શું કર્યું? તેમણે પોતાના સમયની ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ટેકનોલોજી. હા, તે સમયની ટેકનોલોજી શું હતી? ઉચ્ચ કક્ષાની કવિતા, શાસ્ત્રીય સંગીત, વસ્ત્રકળા અને ચિત્રકળા. તેમણે આ સાધનોનો ઉપયોગ કરીને અમૂર્ત અને જટિલ આધ્યાત્મિક વિચારોને વાસ્તવિક અને સુંદર બનાવ્યા. હવે આપણા સમયની વાત કરીએ. ઓહ, આજના સમયના ડિજિટલ સાધનો? હા, આજે આપણી પાસે અદ્યતન ડિજિટલ સાધનો છે. વર્ચ્યુઅલ રિયાલિટી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો શું આપણે આજના સમયના જટિલ વૈજ્ઞાનિક અને દાર્શનિક વિચારોને સામાન્ય લોકો માટે સમજી શકાય તેવા અને સુંદર બનાવવા માટે આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ન કરી શકીએ? વાહ, આ બહુ જ રસપ્રદ છે. પેલા રસાયણશાસ્ત્રી લેખક જે વિજ્ઞાન અને ફિલોસોફીના સમાંતર પાટાઓ વચ્ચે સેતુ બાંધવાની વાત કરે છે, કદાચ તે સેતુ આજના સમયની કળા અને ટેકનોલોજીના સમન્વયથી જ શક્ય બનશે. જો 16મી સદીમાં સંગીત અને ભક્તિથી આ શક્ય બન્યું હોય, તો આજે કેમ નહીં? આ ખરેખર શાંતિથી બેસીને પોતાના મનમાં વિચારવા જેવી વાત છે. આ બહુ જ પાવરફુલ વિચાર છે. સિદ્ધાંતો ગમે તેટલા ઊંડા હોય, જો તેને સમયની ભાષામાં અને સમયના સાધનો દ્વારા લોકો સુધી ન પહોંચાડવામાં આવે તો તે નિરર્થક બની જાય છે. સેતુ બાંધવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી, માત્ર તેના માધ્યમો બદલાય છે. એકદમ સચોટ વાત. અને આ વિચાર પ્રેરક નોંધ સાથે જ આપણી આજની આ ઊંડાણપૂર્વકની સફર અહીં વિરામ લે છે. પેલી સાવ અલગ લાગતી દુનિયાઓ વચ્ચે સેતુ બાંધવાના અને નવા રસ્તાઓ શોધવાના પ્રયાસો હંમેશા ચાલુ જ રહેશે. જોડાયેલા રહેજો અને વિચારતા રહેજો. આવજો.